શું નામ જપ કે બોલાવવાથી સાચે ભગવાન આવે છે ખરા? તો આવો એક કથાથી સમજીએ. તો પંઢરપુરની અંદર એક નામદેવ કરીને ભગવાનના ભક્ત થઈ ગયા. ઉંમર ખાલી 5 વર્ષની હતી, પણ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. એક દિવસ એમના પિતાજી કે જે વિઠ્ઠલ મંદિરના પૂજારી હતા, એમની તબિયત થોડી ખરાબ થઈ ગઈ. એટલે એમણે કીધું કે નામા, આજે ભગવાનની સેવા તું કરજે અને ભગવાનને ભોગ તું લગાડજે. નામદેવે કીધું ઠીક છે. અને પછી તો નામદેવજીએ ભગવાનની સેવા કરી. અને ભગવાનની સેવા કરીને કીધું કે હે વિઠ્ઠલનાથ, હવે તમે જમી લ્યો. પણ મૂર્તિમાંથી ભગવાન તો જમ્યા નહીં. એટલે નામદેવ વિચાર કર્યો કે ભગવાન જમતા નથી અને હવે હું પિતાજીને શું જવાબ આપીશ. એટલે કીધું કે ભગવાન તમે જમી લો. 2-3 વખત કીધું પણ ભગવાન જમ્યા નહીં. એટલે હવે નામદેવ પોતાનો રડવા લાગ્યા અને પોતાનું માથું પટકવા લાગ્યા કે ભગવાન, જો તમે નહીં જમો તો હું અહીંયા ને અહીંયા મારા પ્રાણોને ત્યાગી દઈશ. હું પણ નહીં જમું ને મારા પ્રાણને ત્યાગી દઈશ, પણ હું હવે અહીંયાથી જવાનો નથી. એટલે ભગવાન એની અનન્ય ભક્તિ જોઈ અને સાક્ષાત વિઠ્ઠલનાથી મૂર્તિમાંથી પ્રગટ થઈ અને કીધું કે નામા, તું આવી જીદ તો કરે છે, પણ હવે જો હું જમીશ તો પછી આ ભક્તો બધા દર્શન કોના કરશે? અહીંયા કને ઊભું કોણ રહેશે? ત્યારે નામદેવજીએ કીધું કે પ્રભુ, હું ઊભો રહીશ. એમ કરી અને ત્યાં નામદેવજી વિઠ્ઠલજીની જગ્યાએ ઊભા રહી ગયા અને ભગવાન વિઠ્ઠલે પ્રસાદ ગ્રહણ કર્યો. અને પછી તો ભગવાન પણ ત્યાં બારે આવી અને નામદેવજીના જે વિઠ્ઠલ સ્વરૂપે ઊભા હતા ત્યાંના દર્શન કર્યા. અને ત્યારબાદ એ દિવસ હતો અષાઢ શુક્લ એકાદશી. અને આજે પણ અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે જ્યારે વારકરી ભગવાનના ભક્તો દુનિયાભરમાંથી આવે છે અને એકબીજાને એ ભક્તો પગે લાગે છે. કારણ કે કોઈક ભક્તની અંદર આવી સાત્વિક ભક્તિ હોય તો સાક્ષાત ભગવાનને પણ અહીંયા આપણે જેમ ક્રાઉડની અંદર ભક્તોની અંદર લઈ લીધા હોય એવો એક એમનો ભાવ છે. એટલે આવો ભાવ હોય, આવી અનન્ય ભક્તિ હોય તો આજે પણ ભગવાન આવે છે અને આવે છે. જય વિઠ્ઠલનાથ.